પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન. જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યો દેહ અભિમાન. ઓ ઈશ્વર તુજ શક્તિનો, કહેતા નાવે પાર. જ્ઞાન ધ્યાન ને શક્તિનો, અક્ષય તું ભંડાર. અજ્ઞાનતિમિરંધનાં જ્ઞાનાંજન શલાકયા, ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 530, પ્રશ્ન નંબર 2. પરમ કૃપાળુ દેવે મહાત્મા ગાંધીજીને ડર્બનમાં, એટલે કે સાઉથ આફ્રિકાની કેપિટલ પાટનગર જે છે ત્યાં સ્થિતિ છે, અને એમને પત્ર લખ્યો છે. કેમ કે ગાંધીજીએ 27 પ્રશ્નો પૂછાવ્યા છે, અને એમાં એમને એ વખતે આધ્યાત્મિક ભીડ લાગી છે. એટલે કે હું ક્રિશ્ચન થઈ જાઉં, હું મુસ્લિમ થઈ જાઉં, એટલે જે મહમ્મદ થવાના બદલે કે મોઝીસ થવાના બદલે કે જે મોહનભાઈ જ રહ્યા, મોહનદાસ ગાંધીજી જ રહ્યા, તેની ક્રેડિટ કે યશ કે જે કંઈ કહેવું હોય તે કૃપાદેવને જાય છે. એ પત્ર વ્યવહાર, એની આગળ પાછળનું સદવાંચન, મનોમંથન, પોતાનો પુરુષાર્થ, અને અંતે એમ થયું કે જે છે તે બરોબર છે. પોતાને જે મળેલું છે, ઘરથી, ઇન્ડિયાથી, વતનથી જે ફિલોસોફી મળેલી છે, ધર્મથી, જન્મથી મળેલી છે, તે બરોબર છે. અને હવે મારે ન્યાય કરવા જેવો નથી, માનું દૂધ મૂકીને બીજે વળગવા જેવું નથી, એમ કરીને આગળ જઈએ છીએ. તો બીજો પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર શું છે. પહેલો પૂછ્યો તો આત્મા શું છે, તે કાંઈ કરે છે. તો કૃપાળુદેવ એના લક્ષણથી અને એના કરતા ભોગતાપણાનું કઈ રીતે છે કે જ્ઞાન દશામાં કરતા ભોગતા નથી, અજ્ઞાન દશામાં કરતા ભોગતા છે. અને જો કેવો જ હોય તો સ્વભાવ પરિણતિ એની સ્વરૂપનો કરતા છે. બાકી એક દ્રવ્ય કે આત્મા બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, અને પોતાનું પણ કરતા ભોગતાપણું અપેક્ષાએ છે. અમુક નહીંથી છે, અમુક નહીંથી નથી. તો બીજો પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર શું છે, તે જગત કરતા છે, એ ખરું છે. કૃપાદેવ ઉત્તર ફરમાવે છે, અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ, અને તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. એટલે કે ઈશ્વર કોણ છે, તો કે બીજી કોઈ વ્યક્તિ છે એમ કહેવા કરતાં પોતે પોતાનામાં રહેલું પરમાત્મા તત્વ, અને તે જ ઈશ્વર છે. અને તે કેવી રીતે છે, તો કે જીવનું સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપમાં હંમેશા ધર્મ સ્વરૂપ છે, કર્મ નથી, કર્મ સ્વરૂપ નથી. એટલે કે સહજ સ્વાભાવિક સ્વરૂપ જે છે તે, એટલે કે સહજ સ્વરૂપ એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ રહી જાય છે કે છે તે ઈશ્વરપણું છે. એટલે કે બધી જ બાદબાકી થઈ ગઈ. એટલે કે સત્કર્મના સરવાળા, ગુણનો ગુણાકાર, બુરાઈની બાદબાકી, ભ્રમનો ભાગાકાર, એમ શુભાશુભ ભાવ કર્મ કાંઈ ન ગણો તો રહ્યું ક્યાં, પોતે ક્યાં ગયો, તો કે પોતે પોતાનું અસ્તિત્વ તો છે જ. એટલે કે શુદ્ધ સ્વભાવ છે, શુદ્ધ ભાવ છે, શુદ્ધ ઉપયોગ છે, તેમાં રહ્યો. તો એ સહજ સ્વરૂપે એની સ્થિતિ થઈ, અને તેને જ જ્ઞાની મોક્ષ કહે છે, અને તેને પરમાત્મા કે ઈશ્વર કહે છે. તો જ્ઞાન આદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે. જ્ઞાન આદિ કહેતા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ વગેરે જે છે અને અનંતકાળ માટે છે તેને ઈશ્વર કહેવા યોગ્ય છે. એટલે કે આપણે ભગવાન કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, પ્રભુ કહીએ છીએ. તે બધી જ બાબતમાં ગુણ, લક્ષ્મી, ધન, જ્ઞાન જે કહીએ તે, એટલે કે બધા જ શુદ્ધ અને શુભ વસ્તુમાં જે સ્વામી છે, એનો અધિકારી છે, એનો ઈશ છે, એટલે અધિકારી છે, ઐશ્વર્ય પ્રગટ્યું છે, તેનું નામ ઈશ્વર છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે. અને તે ઈશ્વરતા એટલે કે ઐશ્વર્ય, ઈશ્વરપણું એ આત્માનું સહજ સ્વરૂપ છે, જે સ્વરૂપે કર્મ પ્રસંગે જણાતું નથી, જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી. જ્યારે જીવને કર્મ બાંધે છે કે લાગે છે, એટલે કે શુભાશુભ ભાવમાં છે,
ત્યારે સહજ સ્વરૂપ જણાતું નથી. છે એનું ભાન નથી. ભાન નથી ત્યારે જ કર્મ બાંધી શકીએ છીએ. જો આપણને સહજ સ્વરૂપનું ભાન થયું, સ્વભાવના ભાનમાં આવ્યા, તો આપણી મજાલ નથી, તાકાત નથી કે આપણે એક પણ કર્મ બાંધી શકીએ. એટલે કે શુદ્ધ સિદ્ધ ભગવાન જેવા આપણે કહેવાઈએ. માટે સ્વભાવની ઓળખ, પરિચય અને સ્વભાવનું ભાન અને ફલ સ્વરૂપ થતી સ્વભાવની સ્થિતિ, એનું આટલું મહાત્મ્ય છે. જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્મા ભણી દૃષ્ટિ થાય છે, ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞ આદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે. એટલે કે તે જ આત્મા છે જે પેલા બહિરાત્મા હતો તે જ અંતરાત્મા થયો અને તે જ પરમાત્મા થાય છે. એટલે સર્વજ્ઞ, સર્વ જાણનાર થાય છે. મૂળમાં તેણે આત્મા જાણ્યો, તેથી સર્વ જાણનાર થાય છે કે થયો. અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. એટલે કે આત્માથી અધિક, આત્માથી ઉત્કૃષ્ટ, આત્માથી ચડિયાતો કે શ્રેષ્ઠ એવો કોઈ પદાર્થ જગત આખામાં ત્રિભુવનમાં જણાતો નથી. પોતાનો આત્મા જે છે, દરેકનો આત્મા છે તે જ ઈશ્વર, કેમ કે તેમાં ઈશ્વરતા રહેલી છે, પરમાત્મા તત્વ રહેલું છે. અને જગતની બધી જ વસ્તુ જોઈ આવીએ, પદાર્થ જોઈ આવીએ અને નિરખી આવીએ. કૃપાદેવ નિરખતા લખે છે, નિરીક્ષણ કરી આવીએ, બારીકાઈથી અવલોકન કરીએ. ઉપર છલું જોઈ લીધું, આંખ ફેરવી દીધી એમ નહીં, વિહંગાવલોકન કર્યું એમ નહીં. તેમ છતાં એકેય વસ્તુ આત્મા કરતાં, ચૈતન્ય તત્વ કરતાં સર્વોત્કૃષ્ટ લાગે તેવી નથી. કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ પણ ઈશ્વર છે એમ નથી. એટલે કે આત્મા જ પરમાત્મા થાય છે તેમ સાબિત કરે છે. બીજી કોઈ પરમાત્માની વાત, પરમાત્માની વ્યક્તિ એવું નથી. દરેક વ્યક્તિમાં પરમાત્મા રહેલો છે અને પોતે એ દશાને પામે છે ત્યારે પરમાત્મા થાય છે. સંપૂર્ણ લોકશાહી છે. કોઈ પણ આત્મા પરમાત્મા થઈ શકે છે. જે પરમાત્મા થઈ ગયા છે તે પણ આપણા જેવા જ પહેલાં તો બહિરાત્મ દશામાં, મિથ્યાત્વ દશામાં હતા. આત્મા એમ હતો. પછી ધીમે ધીમે જેમ પથ્થરો ઘસાતા યુગો પછી કે વર્ષો પછી કે કરોડો વર્ષ પછી ગોળ થઈ જાય છે, બિલકુલ ગોળ થઈ જાય છે, વગર માપીએ ગોળ થઈ જાય છે. ઘસાતો, પીટાતો, રીબાતો, કૂટાતો, એમ જ જીવ જો સત્પુરુષાર્થ આદરે તો મોક્ષ સ્વરૂપ થઈ જાય છે, પરમાત્મા થઈ જાય છે. એટલે કે ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. પર્યાય શબ્દ જ થયો. આત્મા અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. કે દુનિયાની કોઈ પણ વસ્તુ છે તે વસ્તુ છે, જડ છે. દુનિયાના બધા આત્મા છે, દરેકનો આત્મા એમ કહી શકે કે મારામાં અનંત ગુણ, અનંત ચતુષ્ટય રહેલા છે. આત્મા અનંત શક્તિનો સ્વામી. તમને જેમ દેહ છૂટેને ઉડીને બીજે જતા આવડે એમ અમને પણ આવડે. અમારો પણ સમય થશે ત્યારે દેહ છૂટવાનો છે અને જતા રહેવાના છીએ, દેહને મૂકીને જવાના છીએ. એ જે બધી વાત છે તે દરેક આત્માને બિલકુલ એક સરખી રીતે લાગુ પડે છે. શક્તિ અને વ્યક્તિ અપેક્ષાએ જ ભેદ છે. સિદ્ધમાં અને શુદ્ધ આત્મામાં, પોતાના દ્રવ્યમાં કોઈ ભેદ નથી. જે સમજે તે થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ. અને સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાંય. સદગુરુદેવની આજ્ઞા હોય તો એ જીન દશા, મુક્ત દશા, પરમાત્મા દશા પ્રગટાવી શકે છે. એવો નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. શ્રી આત્મસિદ્ધિજીની ગાથામાં મૂકી દીધું. 77મી ગાથા. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. ફરીથી કે કરતા કોઈ ઈશ્વર છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કે કોઈ એવું પરમાત્મા તત્વ સુપ્રીમ પાવર છે એમ નથી. સુપ્રીમ પાવર પોતે જ પોતાનો આત્મા જ અને પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ છે તે. અને તેની શક્તિ, ગુણથી, ધર્મથી, સ્વભાવથી તે બધું કરી ચૂકે છે. કરી ચૂકતો આવ્યો છે અને કરી જાણે છે. ફરી પણ એમ જ કરશે. અને સિદ્ધ થઈ જશે તો પણ આત્માને આત્મા તો રહેવાનો જ છે. એટલે કે કરતા ઈશ્વર કોઈ નથી. કોઈ ત્રીજી વ્યક્તિ છે ને ભગવાન છે ને આપણા કર્મો હલાવે છે, ઘડે છે, બાંધે છે, આપણને આવા તેવા બનાવે છે, નાના મોટા, ઊંચા નીચા, ગરીબ તવંગર, એવું કાંઈ છે જ નહીં. પોતાના કર્મથી થાય છે. તો એમાં ઈશ્વર ક્યાં આવ્યા? અને કર્મનો હિસાબ રાખનાર એકાઉન્ટન્ટ માત્ર કે ઓડિટર માત્ર ઈશ્વર નથી. ભગવાન કંઈ આપણો હિસાબ કિતાબ રાખે છે એમ નથી. આપણો આત્મા જ રાખે છે. એ સુપર ડુપર કમ્પ્યુટર છે એમ કહું તો ચાલે. આટલી વસ્તુ સ્વીકાર્યા પછી બીજા પ્રશ્નનો બીજો મુદ્દો છે તે લખ્યું છે કે તે જગત કરતા નથી. અર્થાત પરમાણુ, આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે
તે કોઈ પણ વસ્તુમાં બનવા યોગ્ય નથી. કોઈ પણ વસ્તુમાંથી બને છે. આકાશ શેમાંથી બને, પૃથ્વી શેમાંથી બને, પાણી શેમાંથી બને, એમ તો છે જ નહીં. જે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પંચમહાભૂત કયા છે તે એ કોઈના બનાવ્યા બનતા નથી. કોઈક દર્શને માને છે કે ભગવાન એટલે કે એક જીવતો જાગતો ચેતન અને એમાંથી આ બધું બન્યું. આપણને હાસ્યાસ્પદ લાગે છે, કેમ કે સ્વીકારી શકતા નથી. એકેય રીતે સ્વીકારી શકાય તેવું નથી. એટલે એ કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. તો પરમાણુ બને છે, કાંઈ કોઈમાંથી બનતું નથી. કદાપી એમ ગણીએ કે તે ઈશ્વરમાંથી બન્યા છે તો તે વાત પણ યોગ્ય લાગતી નથી. કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ તો તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? ચેતનમાંથી બને જ કેમ? આપણામાંથી કોઈ વસ્તુ બને, આપણામાંથી ટેબલ બને, ખુરશી બને, તો શું ખાલી વાટકા બને કે વાસણ બને કે કેમેરા બને, ફર્નિચર બને? કાંઈ બની શકે નહીં. એક પણ જળ વસ્તુ બની શકતી નથી, તો બીજી ક્યાંથી બની શકે? તો આત્મા તે આત્મા, ચેતન તે ચેતન, જળ તે જળ. કેમ કે ચેતનથી જળની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે, માનો કે ચેતન નથી કહેતા, કોઈ જળ પદાર્થ રોબોટની જેમ હોય એમ મૂકી દઈએ તો સેજે તે અનઐશ્વર્યવાન ઠરે. તો કે એની શક્તિ ક્યાં રહી? એને આપણે બનાવ્યો કહેવાય, તો એનું ઐશ્વર્ય, એનું અધિકારીપણું, ઈશ્વરીપણું રહેતું નથી. તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. એટલે કે જળમાંથી ચેતન થાય એમ પણ બને નહીં. એટલે જળ ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ. હવે જુઓ કૃપાળુદેવ કેવી દલીલ કરે છે કે માનો કે જળ ને ચેતન ઉભય એટલે બંનેને આપણે ઈશ્વર ગણીએ, તો જળ ચેતન રૂપ ઉભય જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહીને સંતોષ રાખી લેવા જેવું થાય. તો કે જગત અને ઈશ્વરનો ડિફરન્સ ક્યાં રહ્યો? બહુ સમજવા જેવી વાત છે. તો દુનિયા અને જગત, અને દુનિયા ને જગત તો એક છે, પરંતુ એને પરમાત્મા કે એને ઈશ્વર એવું કહેવા પણ જ ન રહ્યું. જે જગત કહીએ છીએ તે જ ઈશ્વર કહીએ છીએ, ઈશ્વર કહીએ છીએ તો જગત કહીએ છીએ. આમ પણ બધી ફિલોસોફી હિન્દુ ધર્મના પાયા અને કેટલીક આ બધી મુખ્ય ફિલોસોફીમાં ઋષિમુનિના અભિપ્રાય જુદા પડે છે થોડા થોડા સમયાંતરે. તે કયા પડે છે? તો કે જીવ, જગત અને ઈશ્વર સંબંધી જે માન્યતા છે, જે વિચારસરણી છે, એમાંથી આખું મોટું દર્શન કે ફિલોસોફી કે થોટ ઊભો થયો છે. એક મત ઊભો થયો છે, એક અભિપ્રાય ઊભો થયો છે. આટલો જ ફરક છે, બીજો નથી. જ્યારે સિદ્ધાંત શું છે? તો કે વિતરાગવાણીમાં આવે છે તેમ કે ત્રણેય કાળ જગતનું સ્વરૂપ જેમ છે તેમ જ રહે, ચૈતન્ય ચેતનનું સ્વરૂપ જેમ છે તેમ જ રહે. સિદ્ધ થાય છે તો પણ એ શુદ્ધાત્મા થઈ જાય છે. ખરાબી, મલિનતા, વિભાવ, પરિણતિ જતી રહી. સ્વભાવ તો છે અને છે જ. કદાપી પરમાણુ, આકાશ આદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્મ આદિના ફળ આપનાર ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. તો ઈશ્વરને આપણે ત્યાં અકાઉન્ટન્ટ, બુકકીપર કે ઓડિટર કે એવા કયા, એ પણ ગણી શકાય તેમ નથી. એ વિચાર ઉપર ષટ દર્શન સમુચ્ચયમાં સારા પ્રમાણો આપ્યા છે. કૃપાળુદેવે ગાંધીજીને આ પત્રની પહેલાં હરિભદ્ર સુરીજીનું ષટ દર્શન સમુચ્ચય નામનો ગ્રંથ, જેમાં સંસ્કૃતમાં માત્ર 87 એટલે કે 87 શ્લોક જ છે, એમાં 6 દર્શનની વાત આવી જાય છે. વિચારવા જેવું છે. એના વિસ્તારમાં આપણે મૂંઝાઈ જઈએ છીએ. તો મૂળ શ્લોક તો કે થોડામાં જાજુ કહી દેવાની સંસ્કૃત ભાષાની ખૂબી, શૈલી અને એવા ધુરંધર આચાર્ય, એટલે કોઈ નહીં અપેક્ષા દુભાઈ નહીં, છતાં બધી જ વાત આવી જાય એવી રીતે મૂકેલો છે. બહુ સુંદર ગ્રંથ છે. વિક્રમ સંવત 757થી 827 દરમિયાન થઈ ગયેલા 1444 ગ્રંથના પ્રણેતા ધુરંધર આચાર્ય શ્રી હરિભદ્ર સુરીજી, એમણે 87 શ્લોકમાં મૂકેલું છે. અને એ ષટદર્શન સમુચ્ચયમાં આ બાબતના સમર્થનમાં સારા પ્રમાણ એટલે કે સારી એવી સાબિતી અથવા તો બધી વાત મૂકેલી છે. ત્રીજો પ્રશ્ન લઈએ, મોક્ષ શું છે? ગાંધીજીને એક પત્રમાંથી બધું સમજી જવું છે, પણ ખરેખર ઉહાપો કર્યો છે. માની લીધું એમ નથી, જે આવ્યું તે ચાલશે એમ નથી. આજ સુધી પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે, માટે મારું અને સારું, તે જન્મ ધર્મ, તે કુળ ધર્મ ને તે શ્રેષ્ઠ ધર્મ ને તે મારો ધર્મ એમ નથી. એમણે વિચારણા કરી છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. એટલે કે એમણે પુરુષાર્થ આદરેલો છે અને પ્રશ્ન પૂછાવાની પણ તકલીફ લીધી છે. કૃપાળુદેવે પણ કરુણાથી કષ્ટ ઉઠાવ્યું છે કે જવાબ આપ્યો છે. તો આપણા સુધી આવ્યું અને મળ્યું અને આપણે વિચારણા કરી શકીએ. તો મોક્ષ શું છે? સંસ્કૃતમાં મૂચ ધાતુ છે, એટલે છોડી દેવું, મૂકી દેવું, જેના પરથી મોક્ષ આવ્યો શબ્દ. અહીંયા કૃપાળુદેવ શું કહે છે
જે ક્રોધાદિ અજ્ઞાન ભાવમાં દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે. આટલો જ જવાબ. જે આપણને જીવને કોઈને પણ ક્રોધ આદિ અજ્ઞાન ભાવ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ, જે કંઈ મોહ, રાગ, જે કશાય કયો તે, જે ભાવ કયો તે, અહીંયા તો અજ્ઞાન ભાવ છે. એ જ્ઞાનના ભાવ નથી, જ્ઞાનપૂર્વક થતા ભાવ નથી, એ અજ્ઞાન છે અને એનેથી ભાવ થાય છે. દેહાદિમાં આત્માનો પ્રતિબંધ છે, એટલે કે દેહાદિકમાં એટલે શરીર આદિમાં દેહ, દેહાદિક પદાર્થ, દેહાદિક સગા અને જે કોઈ ચીજ વસ્તુ છે તે બધી જ એમાં આત્માને પ્રતિબંધ છે, એટલે કે બંધાય છે. તો ત્યાં રાગ દ્વેષ આવ્યા, મોહ દશા આવી અને પેલું અજ્ઞાન મૂક્યું. એટલે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. આત્મસ્થિતિજીમાં જવાબ આપ્યો. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર જે ધર્મથી એટલે કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે, એમ કૃપાળુદેવની સંતવાણી, સત્પુરુષની વાણી છે. એ જીનવાણી જ છે. તે ગમે તે ધર્મ માનતો હોય એટલે કે ગમે તે ધર્મ, આપણે ધર્મની વ્યાખ્યામાં જ ગોટાળો કર્યો છે, ગૂંચવાડો કર્યો છે. ધર્મ એ ધર્મ નથી, સંપ્રદાય છે. ધર્મ એક જ છે અને તે આત્માને મોક્ષે પહોંચાડે તે તેનો ધર્મ. ત્યાં ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે લક્ષણ, ધર્મ એટલે ગુણ. આપણે જે ધર્મ કહીએ છીએ એ સંપ્રદાય અથવા તો મતાંતર, ગચ્છ મત એ જે કહીએ છીએ તે નહીં. એટલે અહીંયા મોક્ષની વ્યાખ્યામાં આવ્યું કે જે અજ્ઞાન ભાવમાં ક્રોધાદિક કશાય કરીએ છીએ અને દેહાદિક પદાર્થમાં જે આત્મા બંધાઈ જાય છે, મોહ શબ્દ લખ્યા વિના વ્યાખ્યા મૂકી છે, અને તેની સર્વથા નિવૃત્તિ થવી, સર્વથા મૂકી દેવું, વૃત્તિ વિનાના થઈ જવું, પાછા હટી જવું, રિટાયર્ડ થઈ જવું, સંપૂર્ણપણે પાછા વળી જવું, તેને મોક્ષ જ્ઞાનીઓએ કહ્યું છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિરગ્રંથ. 123મી ગાથામાં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ કૃપાળુદેવે મૂક્યું. શું કહ્યું? તો કે એક જ બે જ શબ્દોમાં વ્યાખ્યા. મોક્ષ શું? તો કે નિજ શુદ્ધતા. મોક્ષ કયો નિજ શુદ્ધતા? કાંઈ રહેતું નથી. શુદ્ધતા કોની હોય? જળ પદાર્થની હોય. એ તો અનિત્ય છે અને શુદ્ધ છે નહીં, અસ્વચ્છ છે, અપવિત્ર છે. પરંતુ આત્મા નિત્ય છે, દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટાય છે. એ જે આત્મા શુદ્ધાત્મ દ્રવ્ય, એની શુદ્ધિ કરવી, શુભ અને અશુભ ભાવથી અશુદ્ધ કરી મૂક્યો છે, મેલો કરી નાખ્યો છે, બગાડી મૂક્યો છે, તે વિભાવ પરિણતિથી પરભાવથી કર્યો છે. એને સીધો કરી નાખવો, શુદ્ધ કરી નાખવો. અજ્ઞાન ભાવની બદલે જ્ઞાન ભાવ. જ્ઞાન તો આત્માનો ગુણ, લક્ષણ, સ્વભાવ છે જ. અજ્ઞાન ન કરે એટલે જ્ઞાન તો છે જ. અને જે રાગદ્વેષ અજ્ઞાન એટલે ત્રણેય આવી ગયા. રાગદ્વેષ એટલે મોહ આવી ગયું, અજ્ઞાન એટલે જે મિથ્યાત્વ કહીએ છીએ તે આવી ગયું. તો કે એ બધું છે તે એનાથી છૂટી જાય એટલે ક્યાં રહે? તો કે પોતાના મારીએ. એટલે નિજ શુદ્ધ. મોક્ષ કયો નિજ શુદ્ધતા? એને અમે પંથ કહીએ છીએ. સ્થાનકવાસી, દેરાવાસી, કબીરપંથી, શિવપંથી એને પંથ કહેતા નથી, એમ કૃપાળુદેવે કહી દીધું. અને પછી તરત જ વોટ ઓફ થેન્ક્સ હોય અથવા શિષ્યને એમ થાય, ભાન આવ્યું કે અનંતકાળથી મેં નહોતું કર્યું, મિથ્યાત્વમાં સબડતો ગબડતો હતો, એમાંથી મને આ સદગુરુદેવથી સમ્યક્ત્વ થયું. તો પછી અહો અહો શ્રી સદગુરુ, તરત જ 124મી ગાથા મૂકી કે શિષ્યને બોધબીજ પ્રાપ્તિ થઈ એટલે સદગુરુ પ્રત્યે અત્યંત અહોભાવ આવે છે, ધન્ય ધન્ય થઈ ઉઠે છે, દાદુ દાદુ એમ થઈ જાય છે. અને તરત જ પછી અહો અહો શ્રી સદગુરુ એમ સ્તુતિ શરૂ થાય છે. તો એ પણ કૃપાળુદેવે મૂકી, પાને ચડાવી, આપણને એની ભેટ આપી, દાન આપ્યું. તો આપણે સ્વરૂપની પ્રાપ્તિ કરી શકીએ, સ્વભાવનું ભાન થઈ શકીએ છીએ અને સમજાય તેવી ભાષામાં છે. માટે અહીંયા ગાંધીજીને પણ કૃપા કરીને કીધું, કોઈ હિન્દુ, જૈન, વેદાંત ધર્મની ફિલોસોફી સિવાય જાણે કે કોઈએ પરિભાષા પણ વાપરી નથી. ચીલા ચાલુ આપણે સમજીએ તેવી ભાષામાં મૂક્યું, પણ સિદ્ધાંત ક્યાંય ચૂક્યા નથી. એ જ ભગવાન, એ જ પરમાત્મા. કે ક્રોધાદિ અજ્ઞાન ભાવમાં એટલે બધા ભાવ લઈ લીધા, વિભાવ પરભાવ, અને કશાય એટલે કે ભાવ પરભાવમાં બધું આવી ગયું, વિભાવ પરભાવમાં. અને અહીંયા મોહ દશા લઈ લીધી કે દેહ વગેરે પદાર્થોમાં આત્માને પ્રતિબંધ છે, એમાં બંધાયેલો છે. એની સર્વથા એટલે બધા પ્રકારે નિવૃત્તિ કરી દેવી, તેને મોક્ષ કહીએ છીએ. એટલે કે બધાને છોડી દેવા, બધાથી છૂટી જવું, બધાને મૂકી દેવું.
તેનું નામ મોક્ષ. અને એ સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે. એક સ્વાભાવિક વિચાર કરશો તો પણ સાચું લાગે છે, સત્ય લાગે છે, પ્રમાણભૂત લાગે છે કે જ્ઞાનીની વચન છે, જ્ઞાનીનું જ્ઞાનની પૂર્વક નીકળેલી વાણી છે, તે આપણને સમજાય છે. ચોથો પ્રશ્ન છે, મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય? આ દેહમાં જ ખબર પડે કે મોક્ષ મળશે કે નહીં? તો કૃપાળુદેવને તો આ બરાબર જવાબ આપવો ગમે તેવો પ્રશ્ન છે. પોતે એ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે કે મનુષ્ય દેહ છતાં સંપૂર્ણ વિતરાગ થઈ શકે છે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. એટલે કે માણસમાંથી જ પરમાત્મા થાય છે, એમ નહીં કે નથી થતા. તો શું જળ પદાર્થ થાય? તો કે મનુષ્ય દેહ અને મનુષ્યમાંથી અમે પણ એ જ સ્થિતિ પામવાના છીએ, એમ એક પત્રમાં સ્પષ્ટ લખી દીધું છે. એટલે કે મનુષ્ય છીએ, દેહધારી છીએ, પણ અમે અહીંયા જ પરમાત્મા થઈને જવાના છીએ. હવે એમનો જવાબ વાંચીએ. એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે અને તે દોરડી વડ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે. કેટલું સુંદર દૃષ્ટાંત મૂક્યું છે. એક દોરડી હોય કે દોરો હોય કે દોરી હોય, એને ઘણા બંધથી એટલે કે આટા વડ ચડાવી દીધા હોય અને એનાથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી જેમ જેમ બંધ છોડવામાં આવે એટલે કે જે અનસ્ક્રૂ કરવામાં આવે, અનવાઇન્ડ કરવામાં આવે એટલે કે ઊંધા આટા ફેરવવામાં આવે તો એટલે કે તરત જ છૂટવા માંડે છે. આપણો અનુભવ છે સિંદરીનો વડ એમ કહેવાય પણ છે. બળે પણ વડ ન મૂકે એવું કંઈક. તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે. એટલે કે છૂટો દોર મળી જાય છે, એકદમ જ એન્ટી ક્લોક બધું ફરવા માંડે છે, એટલે કે વડ છૂટવા માંડે છે. તો તેવી રીતે તે દોરડી વડ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે. અહીંયા વડ કયો કદાચ શબ્દ ભેદ હોય, જે ગોળ ગોળ ફેરવતા વડ ચડે છે તે, આંટી કયો તો આંટી, અને બીજો પણ એક શબ્દ છે આંબળો, જે એમ્બ્રોઇડરીમાં બહેનો ઘણા કે ભાઈઓ આંબળો ટાંકો કરતા હોય છે. એટલે એક ઉપર એમ સોય દોરાથી ચડતું જતું હોય અને ભરતકામ કે એમ્બ્રોઇડરી વર્ક થતું જતું હોય, એને આંબળો કહેવાય છે. એ મનનો આંબળો કહીએ છીએ કે મનની બધી ભૂરી છે કે મન આમળા લે છે, એટલે કે વળાંક કર્યા કરે છે, અમળાયા કરે છે, એ જે બધું કહીએ છીએ મનમાં ઘૂમ્યા કરે છે તે. એટલે આંટો કહો અથવા તો વડ કહો અથવા તો આંબળો કહો અથવા તો કોઈક જગ્યાએ મોડ શબ્દ મુકાય છે કે બધા મોડ ચડી ગયા છે, મોડ કાઢી નાખો, મોડ ઉકેલી નાખો, તે મોડ વળાંક જઈએ આપણે કહીએ છીએ કે જીવ કયા મોડ પર ઊભો છે કે કયા મોડ ઉપરથી ક્યાંથી કયા મોડ પર જતો રહ્યો, એ જે બધો શબ્દ પ્રયોગ છે એ જ મોડ શબ્દ છે. અને એ મોડ તો અહીંયા કહે છે કે વડ મૂકી અને છૂટતું જાય છે, એટલે કે છૂટતું જાય છે લખવાની બદલે છૂટી ગયાના પરિણામમાં વર્તે છે. એટલે કે જીવ જાણે કે છૂટતો જાય છે, મુક્ત દશા અનુભવતો જાય છે અને એમ જણાય છે, અનુભવાય છે. તેમજ અજ્ઞાન ભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે. જેટલી બંધ દશા છે, એકદમ કડક બાંધ્યું હોય, એકદમ સોલિડ લાગે, છતાં ન જ છૂટે એવું તો છે જ નહીં. વાંસ જેવો વાંસ, એની દુર્ભેદ્ય ગાંઠ એ પણ જતી રહે છે. તો મિથ્યાત્વની ગાંઠની વાત છે કે એ દોરડીથી ગમે તેવું બાંધ્યું હોય, રાગદ્વેષરૂપી દોરડાથી, અજ્ઞાનરૂપી દોરડાથી જે ગાંઠ બંધાય છે તે મિથ્યાત્વ અને દુર્ભેદ્ય, અને તેમ છતાં અભેદ્ય નથી, એને મુશ્કેલ થાય છે, ભેદી શકાય છે. એટલે મુશ્કેલી પડે, દુઃખ લાગે છે, દુષ્મ લાગે છે, એટલે દુર્ભેદ્ય કહે છે, અશક્ય નથી. અને પછી થઈ શકે છે કેવી રીતે? તો કે જેમ જેમ છોડતા જાય છે તો કે જે કારણ બંધના દેહ બંધનો પંથ, તે કારણ છે દશા, તે જ મોક્ષ ભવપંથ અંત, એટલે કે ભવનો અંત છે, એટલે કે મોક્ષનો પંથ છે. તો શું કામ? જ્યાંથી બંધાયો હતો ત્યાંથી જ ઊંધું કરતો જાય છે. એટલે કે અહંકાર અને મમકાર કર્યો હતો ત્યાંથી ઊંધું કરે છે, નથી કહી દે છે કે હું હવે તે નહીં, મારે અહંકાર કરવો નથી, મારે મારાપણું કરવું નથી, આપોપું છોડી દે છે. એટલે પોતે આત્મા નાશ પામતો નથી, જે છે જે સ્વરૂપે છે, શુદ્ધ સ્વરૂપે છે, તે રહી જાય છે. મેલ કાઢી નાખે છે, વિભાવ પરિણતિથી જવા દે છે, વિભાવ પ્રભાવમાં જતો નથી, જે છે તે કાઢી નાખે છે અને તરત જ છૂટતો જાય છે. એટલે સંસારમાં બેઠો હોવા છતાં એક સમયે ક્ષણે વિભાવ પ્રભાવ ન કરે તો ત્યાં જ મોક્ષ સ્વરૂપ છે. એટલે કે તે અનુભવાય છે, છૂટતો જાય છે. પોતાને ખબર ના પડે
પોતાને કાંઈ બીજું બંધાયેલું હોય, કોઈએ બાંધી દીધા હોય અને તે છૂટતું જાય તો એ દેખાય અને અનુભવાય છે. તો આ તો અંતરંગ પરિણતિ છે અને પોતાને ખબર ન પડે કે હવે હું મોક્ષ દશા પ્રત્યે પ્રયાણ કરું છું કે કેમ. જરૂર ખબર પડે. પોતે સુધર્યો, પોતાનામાં સુધરેલી આવૃત્તિ બહાર પડી, પોતાના વિષય કશાય ઓછા થયા, નિર્મૂળ થયા અને માયલો જ જાણે નહીં. જગત કદાચ જાણે કે ન જાણે અથવા આંખ મીચામણા કરે કે દુર્લક્ષ સેવે, પણ પોતાને પોતાની તો ખબર પડે જ પડે. તે જેમ જેમ છૂટે છે તેમ મોક્ષનો એટલે કે મુક્ત સ્વભાવનો આપણને મોકળાશનો અનુભવ થાય છે, છૂટી ગયાનો અનુભવ થાય છે, હાશકારો થાય છે. અને ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે સહેજે આત્મામાં નિજ ભાવ પ્રકાશી અજ્ઞાન ભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે. એટલે કે એકદમ ટોર્ચ આવે અને અંધારું હોય અને ટોર્ચનો જરાક પ્રકાશ હોય ત્યાં એટલું સારું લાગે કે વસ્તુ દેખાઈ જાય, પ્રકાશ દેખાઈ જાય અને એ પ્રકાશમાં બીજી વસ્તુ પણ દેખાઈ જાય અથવા બીજી વ્યક્તિ દેખાઈ જાય. એવી જ રીતે કહે છે કે જેવું કંઈક થાય છે એમાં આત્મામાં નિજ ભાવ પ્રકાશી ઉઠે છે. જે વાસણ બગડી ગયું હોય એને સાફ કરીએ છીએ, અશુચિ અશુદ્ધિ મેલ નીકળી ગયો એટલે કેવી ચમક આવી ગઈ. ચમક આવી ક્યાંથી? વાસણના પોતાનામાં હતી જ. કાંઈ ચમક નામનો પદાર્થ વસ્તુ આપણે મૂક્યો નથી કે ભેળવ્યો નથી, પણ મેલ ગયો, વિભાવ ગયો, પ્રભાવ ગયો એટલે સ્વભાવ તો છે જ, સ્વરૂપ તો છે જ અને તેમાં રહી જાય છે. એવો સ્પષ્ટ અનુભવ થાય છે. પોતે પોતાની વાત મૂકી દીધી. તેમજ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્ત થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે અને સર્વ સંબંધી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે. અર્થાત મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. અહીંયા ઘણું કહી દીધું કે કેવળ અજ્ઞાન આદિ ભાવથી નિવૃત્ત થઈ જાય છે. એટલે કે જે અજ્ઞાન હતું એ બધું સાવ તદ્દન બિલકુલ સ્પષ્ટ એ જે નીકળી જાય છે તે કેવળ શબ્દ છે. અને રહી જાય છે શું બાકી? તો કે આત્માનો ભાવ, કેવળ આત્મભાવ. આત્મા તો મરતો ફીટતો જ નથી. આત્માનું અસ્તિત્વ તો છે ને છે. અસ્તિત્વ, નિત્યત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ વગેરે ગુણો તો એના છે ને છે. જોકે એ ગુણો બીજા દ્રવ્યના પણ છે, પણ આત્મા અજર અમર અવિનાશી હોવાથી એની સાથે ને સાથે રહે છે અને એનો એ બધા દ્રવ્યોના આ બધા ગુણ છે વગેરે જોનારો, જાણનારો, એને ભાવનારો, એને મૂલવનારો, એનો પ્રકાશ કરનાર જે કોઈ છે તે આત્મા છે, આત્માનું તત્વ છે. અને એ આત્માનો ભાવ જે છે તે રહી જાય છે. પહેલું કેવળ એટલે સાવ બિલકુલ તદ્દન અજ્ઞાન ગયું અને પહેલું કેવળ એટલે સિર્ફ માત્ર ફક્ત એક રહી ગયું, તે આત્મભાવ બચી ગયો. એટલે બીજું બધું ગયું, આત્મભાવ રહ્યો અને એ આ દેહને વિશેષ સ્થિતિમાન છતાં આત્માને પ્રગટે છે. ઉપર ગયા પછી છે એવું નથી, અહીંયા જ થઈ જાય છે. દેહનો ત્યાગ થાય છે તે પહેલાં જીવતા જાગતા જ આત્માને એવું થઈ જાય છે. તો જ એની કિંમત છે, તો જ એને અનુભવને, તો જ એ મુક્ત ભાવ, તો જ એનું સ્વાતંત્ર્ય અને મોક્ષ કયો જાય છે. એટલે કે પ્રથમ તો મોક્ષ અહીંયા થાય છે, મોક્ષ સમજાય છે, મુક્ત ભાવ સમજાય છે, તે મોક્ષ થવા બરોબર છે. અને પછી તો ઉપર મોક્ષ મહેલમાં કે મોક્ષ નગરીમાં સ્થિતિ કરવાની છે, રહેવા જવાનું છે. પ્રથમ તો અહીંયા જ થાય છે, પછી ત્યાં રહેવાનું છે. તો અહીંયા શું કહ્યું કે દેહને વિશે સ્થિતિમાન છતાં એવો આત્માને પ્રગટે છે. એટલે કે દેહમાં જીવતા જાગતા પ્રગટે છે અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે. હું દેહથી ભિન્ન, શરીરથી ભિન્ન, તો હાથ પગ મસ્તક પેટથી તો ભિન્ન હોય જ, એમ ઇન્દ્રિયોથી, પ્રાણથી અને જગતવાસી જીવથી અને બીજી બધી વસ્તુથી તો ભિન્ન છે જ, દેખાય જ છે. ગમે તેટલી વાલી હોય, હાથમાં રાખી હોય તો પણ પોતે પોતાનો હાથ અને એમ હાથમાં રાખેલી વસ્તુ એમ વચ્ચે ડિસ્ટન્સ કે ડિફરન્સ કે આંતરું કે અંતર તો છે ને છે. આપણે સમજીએ છીએ ગમે તેટલી આમ હાથમાં બંધ કરીને મૂકી દીધી હોય, એરટાઈટ ફિટ કરી દે તો પણ આપણને ખબર છે કે વસ્તુ જુદી ને હાથ હથેળી જુદી, મુઠ્ઠી જુદી. એમ જે ખબર છે તેમ જ આત્મા જુદો ને જુદો છે અને કેવળ પોતાનું ભિન્નપણું જ છે. તે મારું સ્વરૂપ નથી, તે મારો સ્વભાવ નથી. મારે ને તેને કોઈ લાગે વળગે નહીં. હું ચેતન એને જળ, જો વસ્તુની વાત હોય તો. અને ચેતન હોય તો એ આત્મા, અમે બધા જાત ભાઈ ખરા, કેમ કે આત્મા છે. એ વાંદરો હોય તોય ભલે અને કીડી હોય તોય ભલે ને હાથી હોય તોય ભલે અને દેવ હોય કે નારક હોય કે કોઈ બીજા મનુષ્ય હોય કે ઝાડ જેવું ઝાડ, વૃક્ષ સ્થિર ઊભું છે તો કે ફૂલ ચડાવ્યા હોય તો ફૂલ, ફળ હોય તો ફળ,
એ બધા જ આત્મા છે ત્યાં સુધી બરોબર છે, અમારું આત્મતત્વ સરખું છે, પરંતુ દરેક જીવ જુદો છે. મનુષ્ય હોય તો પણ શું થઈ ગયું કે ખરેખર તો દરેક જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા જ છે. દરેકની આઈડેન્ટિટી એક સરખી આ રીતે છે કે જાતિ અપેક્ષાએ અમે બધા આત્મા, પણ પછી તો જુદા. તો હવે પોતે પોતાને કહે છે કે કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે, એટલે કે આપણે ન્યારાને નોખા છીએ. જે કાંઈ બને છે, દેખીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, પણ હું એનાથી જુદો જ છું, આટલું જ ન્યારાપણું, અસંગપણું આપણે કેળવી શકીએ, એટલે કે સાક્ષી ભાવ કેળવી શકીએ, તો આ ભાવ આપણો સાર્થક છે. કે જે છે તે જોયા કરવું, એમાં ક્યાંય રાગ દ્વેષ, રતિ અરતિ, ગમા અણગમા નહીં, એમ મિકેનિકલ પણ નહીં, પરંતુ હું એક આત્મા છું, શુદ્ધ છું, નિર્વિકલ્પ સ્વરૂપ છું. ચિદાનંદ રૂપમ નમો વિતરાગમ શિવોહમ શિવોહમ, જે શિવ ષટ એટલે કે શંકરાચાર્યજીએ એ 6 શ્લોકનું સ્તોત્ર લખ્યું છે, અને વિતરાગવાણીમાં જે નમો ચિદાનંદ રૂપ નમો વિતરાગમ કહે છે, તે આપણે છીએ. કે હું આ નથી, હું તે નથી, બધું બાદ કરતાં કરતાં અબાધ્ય અનુભવ સ્વરૂપ એવો જીવ, એવો આત્મા હું છું. એટલે કે તેથી કેવળ ભિન્ન છે. હવે આપણે જ વિચારીએ, આપણે જ આ બધું વિચારણા કરીએ, અથવા તો સાંભળતા હોઈએ, લખતા હોઈએ, અથવા તો શાંતિથી મનમાં વિચારણા કરતા હોઈએ, તો એ પરિણામ શું આવે? તો કે પરિણામ શાંત ભાવ થાય છે. પછી તો એ વિકલ્પ દશા પણ નથી રહેતી, નિર્વિકલ્પ થાય છે. એ કોને થયું? પોતાને જ થયું ને, પોતે જ ને, માયલો જ ને, આત્મા જ ને, બીજાને થોડું થયું. તો કૃપાળુદેવ જવાબ આપે છે કે મોક્ષ મળશે કે નહીં એ ચોક્કસ આ દેહમાં જ જાણી શકાય, આ દેહમાં જ જાણી શકાય ને, અને પોતાને જ ખબર પડે ને, બીજો થોડો કહેવાનો છે. સદગુરુદેવ કહી શકે બરોબર છે, બાકી તો મોક્ષ આ દેહમાં જ અનુભવાય છે. ત્યાં જઈએ પછી ખબર પડે, બહાર જઈએ પછી એ વસ્તુ પીરસાય, પછી આપણે ચાખીએ પછી ખબર પડે, એમ નથી. પોતાની વસ્તુ પોતાની પાસે છે, પોતાનો રસ પોતાના પાસે જ છે. એ આસ્વાદવાનું બાકી છે એટલે ખબર પડતી નથી, અનુભવવાનું બાકી છે, ખબર પડતી નથી. જો આસ્વાદે અનુભવે તો ખાતરીબંધ વાત કરી શકે કે આમ જ આત્મા છે, આમ જ આત્મા અનુભવ છે, અને આ સદગુરુની કૃપાથી થયો છે, પોતાની મોટાઈ નથી. પરંતુ તેથી થઈ શકે છે, અને મોક્ષ એટલે કે મુક્ત સ્વભાવ એ જ કહેવું છે. અહીંયા પેલો અનુભવાય છે. જીવ પ્રથમ આત્મ સ્વભાવના ભાનમાં અહીંયા આવે છે, અને પછી બીજે જાય છે, એટલે કે મોક્ષમાં જાય છે. આગળ જઈએ. 5મો પ્રશ્ન. એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથ્થરો પણ થાય, ઝાડ પણ થાય. આ બરાબર છે? આપણા જ પ્રશ્નો એવી રીતે મૂક્યું છે. હવે જવાબ છે કે દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે. એક દેહ તો છોડવો જ પડે છે, બધા જાણે છે. આ નગ્ન સત્ય છે, કડવું સત્ય છે કે ખોડિયા ધારણ કરવા પડે છે, અને જન્મ મરણ હવે નથી જોઈતા. એટલે ભવચક્રના આંટા નિવારવા માટે તો આપણો પુરુષાર્થ છે, અને જો સત્પુરુષાર્થ હશે તો ભવસ્થિતિથી છૂટી જશું. તો દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે શું દ્રવ્ય ઉપાર્જન કર્યું, શું આવક, કેટલું કમાયા? તો કે જિંદગીમાં કેટલું કમાણારે એ જ વાત આવી, સરવાળો માંડજો. તો કે ઉપાર્જન કેવું કર્યું? તો કે શુભાશુભ ભાવ કર્યા જન્મથી, એટલે કે જન્મ પહેલાં ગર્ભના સમયથી કર્યા. તે આપણને જાણતા અજાણતા કર્મ તો લાગે છે. બાળક કંઈ નિર્દોષ નથી, એને પણ કર્મ લાગે છે. ગર્ભના પહેલા સમયનું, એક દિવસનું, ઇવન એક સમયનું બાળક, તે બાળક પણ કહેતા નથી, ગર્ભ કહીએ છીએ, એમ્બ્રોયો કહીએ છીએ, એને પણ કર્મ લાગે જ. કર્મ વળગણા તો લઈને જ આવેલો છે, અને બાંધતો જ જાય છે. જીવ કીધો એટલે એક સમય પણ કર્મ વિનાનો નથી, તો તે વખતે એને કર્મ લાગે છે. તો દેહ છોડીને ઉપાર્જિત પ્રમાણે આખા આયુષ્યમાં જે કંઈ કર્મ કર્યા, એટલે કે શુભાશુભ ભાવ કર્યા, એટલે શુભાશુભ કર્મ લાગ્યા, તે પ્રમાણે જીવની ગતિ થાય છે. તેથી તે તિર્યંત જનાવર પણ થાય છે. અને ગતિ તો ચારે ખુલ્લી છે. દેવ થવું છે, મનુષ્ય થવું છે, નરકમાં જવું છે, કે તિર્યંચ ગતિમાં થવું છે. દેવો નથી, નારકો નથી, મનુષ્યો નથી, જે જીવો બાકી રહ્યા તે બધા તિર્યંચ ગતિમાં આવ્યા. જીનાગમની પરિભાષા છે તિર્યંચ. બીજા પણ વાપરે છે, કારણ કે વાપરવો પડે એવો શબ્દ છે. તિર્યક એટલે ત્રાસું, સીધું નહીં, આડું નહીં, ઊભું નહીં, પણ જે વચ્ચેથી લીટી જાય છે એને આપણે તિર્યક કહીએ છીએ. અને એના ઉપરથી જ શબ્દ આવ્યો કે મૃત્યુલોક વચ્ચે છે, એટલે કે તે તિર્યક લોક કહીએ છીએ, અને તેમાં આ બધું છે. તો તિર્યંચ કહેતા પશુ, પંખી, જીવ, જંતુ, વનસ્પતિથી માંડીને જે કંઈ દેવ, મનુષ્ય, નારકમાં સમાવેશ નથી પામ્યા એવા જે કોઈ જીવ છે
તે બધા તિર્યંજમાં આવે છે. અહીંયા તિર્યંજ કૌંસમાં જનાવર લખ્યું છે એટલે પશુ. અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી 4 ઇન્દ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે. તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે એવું કાંઈ નથી. જવાબ આપે છે કે જીવ થાય છે તો કૃપાળદેવે કહી દીધું કે જરૂર થાય છે, કે દેહ છોડીને જવાનું છે તો કેટલાક કર્મ એવા બંધાઈ ગયા છે. અસરળતા હોય. તિર્યંજ ગતિ એટલે કે લગભગ પશુ પંખી આડા છે, મનુષ્યો વગેરે ઊભા છે, પણ તિર્યંજનું સ્ટ્રક્ચર લગભગ આડું છે. ઝાડ ઊભા છે એની નાની, એટલે એવી રીતે જ હોવાથી એણે આડાઈ કરેલી છે. પૂર્વ ભવોમાં કંઈક કપટ કર્યા છે, માયા કપટ વધારે કર્યા છે, સરળતા નથી. એટલે તિર્યંજમાં સૌથી વધારે માયા છે. કારણમાં પણ માયા છે, પરિણામમાં પણ માયા છે. હજુ પાછી માયા કરશે તો તિર્યંજ ગતિમાં લાખો કરોડો અબજો વર્ષ કાઢી નાખશે. એટલે તિર્યંજ ગતિમાં જવું એટલે નરક પછીની અધોગતિ જ છે. એટલે કે સૌથી વધારે ખરાબ નરક કહીએ છીએ અને ત્યાર પછી તિર્યંજ કહીએ છીએ. તો એમાં જવું પડે છે. એવા ભાવ કર્યા હોય તો જવું પણ પડે છે. અને પૃથ્વીકાયની વાત શું છે તો એ પણ તિર્યંજ છે. તો કે માત્ર પૃથ્વીરૂપી શરીર ધારણ કરે છે, બાકીની બીજી 4 ઇન્દ્રિય વિના રહે છે. કેમ કે ઇન્દ્રિયો છે જ નહીં, એક જ ઇન્દ્રિય છે, તે સ્પર્શેન્દ્રિય એટલે કે સેન્સ ઓફ ટચ. પૃથ્વીને કોઈ પણ પૃથ્વીકાયના જીવને કાંકરા, માટી વગેરે પૃથ્વીકાય છે. ધરતી કહીએ છીએ પૃથ્વીકાય છે, તો એને એટલો સ્પર્શનો ખબર પડે છે. બીજી કોઈ ઇન્દ્રિય જ નથી. બીજી કઈ ઇન્દ્રિય છે તો કે જીભ, આંખ, નાક, કાન એવી કોઈ ઇન્દ્રિય નથી. પણ પોતાના અસ્તિત્વરૂપી જે છે તે પૃથ્વીકાય છે. પૃથ્વીકાય આત્મા પણ છે, પૃથ્વીકાયને શરીર પણ છે. કાય કહીએ છીએ. એવી રીતે અપકાય આવશે એટલે કે પાણી. તો પાણી જ જેનું શરીર છે અને પાણી જ જેનો આત્મા છે, તેવા જીવો તે અપકાયના જીવો. એક ટીપામાં પણ ઓછામાં ઓછા નાનામાં નાના ટીપા કે બિંદુમાં 36,450 જીવ હાલતા ચાલતા વૈજ્ઞાનિકોએ 60 વર્ષ પહેલાં જોયેલા છે. અને હજુ તો શોધ થતી જાય છે, તેમ તેમ વધુ ને વધુ ગણી શકે છે, જોઈ શકે છે. એ તો હાલતા ચાલતા 3 જીવ કહીએ તેવા. તો પાણીમાં કેટલા બધા જીવ છે તો જીનાગમથી કહે છે અસંખ્ય જીવ છે. એક ટીપામાં અસંખ્ય સંખ્યામાં આવી નહીં શકે. તમે ગમે એટલા થાકી જાઓ, ગમે એટલા પ્રયત્ન કરો, હારી જ જવાના છો. કેમ કે ઇનન્યુમરેબલ સંખ્યા છે, એટલે ઘણી ગણાતી નથી, વીણી વીણાતી નથી. તો એ બધું પૃથ્વીકાયના પણ જીવો તો છે જ. અને તેને 4 ઇન્દ્રિય વિના એક જ ઇન્દ્રિય ભોગવવાનો જીવને પ્રસંગ આવે છે. કોને તો કે ગમે તે જીવ જેણે તિર્યંજ ગતિનું આયુષ્ય બાંધી દીધું. એમાં પશુની વાત પૂછી છે તો પશુ થાય છે, જનાવર થાય છે એને પણ. અને પૃથ્વીકાય એ પણ તિર્યંજમાં જ આવે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય. આજે ઇલેક્ટ્રિસિટી વગેરેમાં એમાં પણ અગ્નિકાયના જીવ કહેવાય. ઘડિયાળની બેટરીમાં વગેરે કોઈ પણ બેટરીઝમાં પણ અગ્નિકાયના જીવ કહેવાય છે. એ જળ છે છતાં એ અગ્નિકાય તરીકે સ્વરૂપ મૂકેલું છે, વિચારવા જેવું છે. આમ તો આપણી દૃષ્ટિએ તો પરમાણુનો પિંડ છે અને જળ કહીએ છીએ, પણ અગ્નિ કે પ્રકાશ થાય છે તે પૂતગલની છાયા પરિણામ હોવા છતાં ત્યાં અગ્નિકાયને પણ જીવ લીધેલા છે. એવો કોઈ કરંટ લાગે છે તે શું છે તો કે એમાં પણ શક્તિ રહેલી છે અગ્નિકાય. વાયુકાય, વાયરો શું છે? હવા, વા, પવન. એ શું છે તો કે વાયુકાયના જીવો જ છે. આપણી શ્વાસોચ્છ્વાસ આપણે ફૂંક મારીએ છીએ, બહાર કાઢીએ છીએ, તો શ્વાસ બહાર કાઢીએ છીએ તે વખતે એ વાયુકાયનું જ પ્રસરણ છે, વાયુકાયનું જ છે. અને જે હવામાં વાયુકાયના જીવો રહેલા છે એ મરી જાય છે, એને દોષ લાગે છે. એટલે જ સ્થાનકવાસી જૈનમાં મોટે ભાગે મોપતિ એટલે કે મોઢા આગળ એક વસ્ત્ર જેવું રાખીને જ બધું બોલતા હોય છે, આપણે જાણીએ છીએ. તો પૃથ્વીકાય વગેરે પણ જીવ છે, તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થાય છે એવું કાંઈ નથી. આપણને એમ થાય કે જળ જેવો જળ, પથ્થર જેવો એટલે કે પથ્થરો, પાષાણ જે કહીએ છીએ તો આપણને ત્યાં જળનો જ ભાવ લાગે છે. એ જીવ છે એમ લાગતું નથી. તો એનો જવાબ કૃપાળદેવ આપે છે કે પથ્થરરૂપી કાયા ધારણ કરે અને તેમાં પણ અવ્યક્તપણે જીવપણે જ હોય છે. એમાં દેખાતો નથી, પરંતુ જીવ તત્વ તો રહેલું જ છે. બીજી 4 ઇન્દ્રિયોનું ત્યાં અવ્યક્તપણું હોવાથી પૃથ્વીકાય રૂપ જીવ કહેવા યોગ્ય છે. અને એકમાત્ર સ્પર્શેન્દ્રિય છે એટલે પૃથ્વીકાય કહી છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે ફક્ત પથ્થરનું દળ પરમાણુ રૂપે રહે છે.
1000, 2000, 4000, 12000 અને 22,000 વર્ષનું આયુષ્ય પૃથ્વીકાયના જીવોનું છે. એમાં કેટલીક માટી છે, માટીના પણ પ્રકાર જૂનાગમમાં મૂક્યા છે અને બધા રત્નોના પ્રકાર પણ મૂકેલા છે. એ પણ માટી જ છે. સોનુને પણ એક અપેક્ષા એ માટી જ કહેવાય છે. એનું ભલે 20-22,000 વર્ષનું આયુષ્ય હોય, શાશ્વતું સોનું નથી, કેમ કે એ મૂળ દ્રવ્ય નથી. આપણે અગાઉ વિચારણા કરી ગયા છીએ. તો એવી રીતે પથ્થરનું દળ પરમાણુ રૂપે રહે છે ત્યારે તે જળ છે, પણ એના એટલા વર્ષનું આયુષ્ય ભોગવીને ગયો તો પણ એ જળ પૂતગલ પરમાણુ એમને રહ્યા, પણ પેલો જીવ તો ત્યાંથી આયુષ્ય પૂરું કરીને ગયો, અથવા તો ફરી પાછો ત્યાં ને ત્યાં જન્મ્યો, પરંતુ એ જીવને પણ આયુષ્ય પૂરું થઈ જાય છે. એમ કે જીવ છે એટલે એને આયુષ્ય જ કર્મ છે, આયુષ્ય છે એટલે ક્યારેક તો પૂરું થાય છે જ. પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહાર આદિ સંજ્ઞા તેને હોતી નથી. એટલે કે કેવળ જળ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. હજુ જળ કહેવાતો નથી. જળ જેવો લાગે છે, પરંતુ એને જળ કહેવાય નહીં, કેમ કે ચેતન કદી જળ ન થાય, જળ કદી ચેતન ન થાય. આજે ફર્નિચરને આપણે જળ કહીએ છીએ વસ્તુ તરીકે, સાચી વાત છે, પરંતુ ફર્નિચરમાં એટલે કે ઝાડનું લાકડું હોય તો એ લાકડું માં જે જીવ હતો, વનસ્પતિ સૃષ્ટિ હતી એટલે એ જીવ હતો, અને હવે એમાંથી જીવ જતો રહ્યો એટલે આપણે એને જળ કહીએ છીએ. કે હવે એ નિશ્ચેતન થઈ ગયું અને પછી એ લાકડું અને એમાંથી બનતી બધી ફર્નિચર વગેરે જે વસ્તુ કહીએ છીએ તેને જળ કહીએ છીએ. પણ વિચાર કરતાં વૈરાગ્ય આવ્યું છે કે આ પણ એક વખતનો જીવ, આ વનસ્પતિ ગાય વાપરું છું એ બીજું શું છે. જેમ શાકભાજી વાપરતા દુઃખ લાગે છે, સમારતા, બનાવતા અથવા તો વાપરતા, તેવી જ રીતે આપણને લાકડા માટે પણ થાય કે આ ફર્નિચર વગેરે શું મોહબત્તી કરવા યોગ્ય છે. એ તો ખરેખર વનસ્પતિ સૃષ્ટિનો જીવ જ છે. કર્મના વિષમપણાથી 4 ઇન્દ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઈ ફક્ત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે તે કર્મ ભોગવતા તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતો નથી. જુઓ, કર્મના વિષમપણાથી એટલે કે ઓછા વધતા કર્મોથી કર્મ એક સરખા નથી. એટલે 4 ઇન્દ્રિયનો પ્રસંગ અવ્યક્ત થઈ ફક્ત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, એટલે કે જે કર્મ ભોગવવું પડે છે એકેન્દ્રિયપણાનું, તે સ્પર્શેન્દ્રિયપણાનું, તે પૃથ્વી આદિમાં જન્મે છે. કેટલાક પૃથ્વીકાય, કેટલાક અપકાય, કેટલાક અગ્નિકાય, કેટલાક વાયુકાય, કેટલાક વનસ્પતિકાય. ત્રસકાય કહીએ એટલે તરત જ હાલતા ચાલતા જીવો, 2 થી 5 ઇન્દ્રિય સુધીના જીવો, જે ત્રાસ પામીને સુખ દુઃખનું વેદન જાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, તે બધા ત્રસ જીવ છે. અને બાકીના બધા જ સ્થાવર જીવ છે. દેહ છે તે જીવને વેશધારીપણું છે, સ્વરૂપપણું નથી. જે ખોડિયું કે દેહ ધારણ કર્યો, પૃથ્વી તરીકે હોય કે અગ્નિવાયુ તરીકે હોય, તે જીવને વેશધારીપણું છે. એટલે કે આત્માએ જાણે કે ખોડિયા ધારણ કર્યા, દેહ લીધા, તેવી રીતે દેહને, આત્માને એટલે કે જીવને વેશધારીપણું છે. શરીરને જુદા જુદા કપડાં પહેરાવ્યા હોય છે, એ જેમ સમજાય છે તેમ આત્માએ જુદા જુદા દેહ ધારણ કર્યા છે, તેમાં તેને વેશધારીપણું કહેવાય. એ એનું સ્વરૂપ નથી. હર હંમેશ માટે એકેન્દ્રિય જ હશે એમ નથી, એનું સ્વરૂપપણું નથી. એ બદલાય છે, પર્યાય બદલાય છે, બદલી શકે છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટન પામ્યા કરે છે, જરૂર પામ્યા કરે છે. એટલે પૃથ્વીકાયના જીવમાં શું વાત આવી સારાંશ રૂપે કે દેહ છે તે જીવને વેશધારીપણું છે. એટલે કે ફરી ફરી બધું બદલાશે, પલટાશે, હંમેશા પૃથ્વીકાય જ રહેશે તેવું નથી. આગળ જઈએ. પ્રશ્ન નંબર 6 અને 7 સાથે આવે છે કે 6થા પ્રશ્નનું પણ આમાં સમાધાન આવી જાય છે, એટલે હું સાથે લખું છું કે 7મા પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મના કરતા નથી. તેમાં આવીને ઉપજેલો એવો જીવ કર્મનો કરતા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમ તે બંનેનો સંયોગ થતાં પણ દૂધ તે દૂધ ને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિય આદિનો કર્મબંધ જીવને પથ્થરપણું, જડપણું જણાય છે, તો પણ તે જીવ અંતર તો જીવપણે જ છે, અને ત્યાં પણ આહાર આદિ સંજ્ઞાપૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે. પૃથ્વીકાયના જીવોને પણ આહાર આદિ વગેરે કોઈ સંજ્ઞા હોય તો હોય, આપણને દેખાતી નથી. તરત જ પાણી નાખો અને જો તપેલી ધરતી હોય
તો તરત પી જાય છે. એ કઈ શક્તિથી પી જાય છે? તો કે જીવ છે. અંતર કહી દીધું કે જીવની અંતર તો જીવપણે જ છે. એટલે દેખીતી પૃથ્વી કાંઈ ધરતી કાંઈ લાગે, પરંતુ તેની અંદર જે જીવ રહેલો છે અને તે પ્રમાણે વર્તે છે. એટલે કે જુદી જુદી રીતે અને સહેજ પણ પાણી એબ્સોર્બ થઈ જાય છે, ઓછું થઈ જાય છે. શું છે? તો કે એટલું પી જાય છે, એમ કહેવું હોય તો કહેવાય. જેમ કે ઝાડના મૂળિયા જીવ છે અને કેવું પાણી પી જાય છે, તો એ સમજાય છે. વનસ્પતિ કાંઈની જીવ છે એ સમજાય છે, પણ પૃથ્વી કાંઈ અપકાયમાં જરા સમજતા વાર લાગે છે. તો પણ જીવ અંતર તો જીવ પણ જ છે. એટલે કે જીવની અંદર તો એ જીવ રહેલો જ છે. પૃથ્વી કાંઈ ભલે આપણને સ્થિર લાગે, જળ લાગે, પથ્થર લાગે, પરંતુ તેમાં જીવ રહેલો છે અને ત્યાં તે આહાર ભયાદી સંજ્ઞાપૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે. અપ્રગટ જેવી હોવાથી દેખાતું નથી. એમાં જીવ સળવળ ક્યાં થાય છે? પણ એ હલનચલન કરી શકતું નથી અથવા આપણને દેખાતું નથી. એટલે ટૂંકમાં એમાં પણ જીવ રહેલો છે. 8મો પ્રશ્ન, આર્ય ધર્મ તે શું છે? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું? જવાબ આપે છે કે આર્ય ધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતપોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. સાવ સાચી વાત છે. રૂ ધાતુમાંથી આર્ય શબ્દ નીકળ્યો. ઋતુનો રૂ, એમાંથી આર્ય શબ્દ થયો. તો આર્ય એટલે ઉત્તમ, આર્ય એટલે કુલીન, આર્ય એટલે સદાચારી, એટલે આર્યપુત્ર કહેવાનો રિવાજ હતો તે. તો આર્ય કહેતા જ આર્ય ભૂમિ કહીએ છીએ, તો કે ઉત્તમ, કુલીન અને સદાચાર, તેનું નામ આર્ય. તો આર્ય ધર્મ એટલે ઉત્તમ ધર્મ, કુલીન ધર્મ, સદાચાર પ્રત્યે લઈ જાય તેવો ધર્મ. હવે કયો ધર્મ એમ કે અમારો ધર્મ સદાચાર પ્રત્યે નહીં લઈ જાય? અને હકીકતમાં ધર્મશાસ્ત્ર, નીતિ, સદાચાર બધા પાયા છે. એ તો લગભગ દરેક દર્શનમાં થોડા ઘણા છે. પાયામાં એ સરખાપણું છે પણ ખરું. અને આમ પણ સર્વ દર્શન પરિણામિક ભાવે તો મુક્તિનો જ ઉપદેશ કરે છે, પરંતુ એ તાત્પર્ય સદગુરુદેવ વિના હૃદયગત થતું નથી. જૈનને, બૌદ્ધને, વેદાંતને આર્ય ધર્મ કહે એમ સાધારણ છે. એ નાની વાત છે, સામાન્ય વાત છે કે બધા પોતપોતાનું કહેવાના. તથાપિ તો પણ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય કે ઉત્તમ માર્ગ છે, તેને આર્ય ધર્મ કહે છે. તું આત્મા છો, બરાબર છે, છું, અને એને નિજ સ્વરૂપની જ્યાંથી પ્રાપ્તિ થાય, એટલે કે સ્વરૂપને પામી જાય, પોતે આત્મા થઈને રહી જાય, મોક્ષે જતો રહે, તેને આર્ય ઉત્તમ માર્ગ કહેવામાં આવે છે. એટલે કે આર્ય ધર્મ એટલે કે આત્મધર્મ એટલે કે ઉત્તમ ધર્મ તો એક જ છે, અને તે નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય તે. બીજું ઈચ્છતા, આચરતા, અમલમાં મૂકતા આપણને હજી ચારે ગતિમાં જ રખડવાનું રહે. આપણો વારો પાર આવે જ નહીં, છેડો ફાટે જ નહીં, ભવ અંત થાય જ નહીં. એને મોક્ષ કોણ કહે? એને માર્ગે કોણ કહે? તો કે મોક્ષનો માર્ગ નથી. પણ જે ક્રિયાથી કે જે અનુષ્ઠાનથી આપણી બધી જ પ્રવૃત્તિ શમી જાય, નિવૃત્તિ થઈ જાય, શાંતિ થઈ જાય, અને ભવોભવના જે બંધન હતા એ મીટી જાય, બધા ફંદથી મુક્ત થઈ જાય, અને ફરી નવો જન્મ ભવ ધારણ ન કરવો પડે, તેમાં આપણને રસ, અને તે તો આર્ય ધર્મ જ છે. નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે આર્ય ધર્મ, એમ અહીંયા આ પ્રશ્નના જવાબમાં આવ્યું. યોગીરાજ શ્રીમદ આનંદઘનજી, તેમણે સ્તવન 24 લખી. બીજા પણ અનેક આધ્યાત્મિક પદો અર્થ સઘન, અર્થ ભરપૂર છે. તેમાં એક સ્તવન શ્રેયાંસનાથ ભગવાનનું, 11મા તીર્થંકર દેવ શ્રેયાંસનાથ ભગવાન, અને એમનું સ્તવન મૂક્યું. એમાં મૂક્યું છે, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તેહ અધ્યાત્મ લઈએ રે, જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેન અધ્યાત્મ કહીએ રે. શ્રી શ્રેયાંસજીન અંતર જામી આત્મરામી નામી રે. પછી નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, દ્રવ્ય પછી ભાવ બધા નિક્ષેપથી મૂકેલું છે, એમાં આપણે જતા નથી. અહીંયા શું કહ્યું કે નિજ સ્વરૂપે જે ક્રિયા સાધે, જે ક્રિયા, જે અનુષ્ઠાનથી સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થાય, નિજ સ્વરૂપનું ભાન થાય, તેને અધ્યાત્મ કહીએ છીએ. બાકી જે ક્રિયા કરી ચૌગતિ સાધે, જે વસ્તુ કરવાથી ચારે ગતિમાં જ રખડપાટ છે, કે હજુ ભ્રમણ જ રહ્યું છે, ભમ જ થવાનું છે, ભમરડો ભમ્યા કરે છે, તેમાં આપણે પરિભ્રમણ જ કરવાનું છે, એમાં નોટ ઇન્ટરેસ્ટેડ, એમાં આપણને રસ નથી. માટે એને આર્ય ધર્મ કહેવાય કે જે સ્વરૂપની પ્રાપ્તિ કરાવે, અને એમ જ યોગ્ય છે, એટલે કે માનવા યોગ્ય છે. આર્ય ધર્મની વ્યાખ્યા કૃપાળદેવે કહી દીધી. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી.
વેદ એટલે આપણે તો જાણીએ છીએ કે સંસ્કૃતમાં વિદ ધાતુ છે એટલે જાણવું, પરિચય થવો. અહીંયા તો જ્ઞાન જ એટલે કે વિદ્યા શબ્દ આવ્યો તે જ કે વિદ એટલે જાણવું. એના પરથી વિદ્યા, વિદ્વાન, વિદુષી વગેરે. તો વિદ પરથી વેદ એટલે કે માત્ર જ્ઞાનને જ્ઞાન છે તે જ્ઞાનના ગ્રંથો એમ શાસ્ત્રો. કેટલા વેદ છે તો કે 4 ગ્રંથ. અત્યારે કયા વેદ છે તો કે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. અને પહેલાં 8મા તીર્થંકર દેવ થયા ત્યાં સુધી, એટલે કે 8 પૂરા થયા ત્યાં સુધી 9મા સુધી કહેવું હોય તો ચાલે, એક સરખા જ વેદ હતા. જૈનો કે બ્રાહ્મણો બધાને એક સરખા માન્ય હોય તેવા વેદ ગ્રંથ હતા, પવિત્ર શાસ્ત્રો હતા. ભરત ચક્રવર્તીજીએ રચાવેલા હતા. અને જીનાગમની જ બધી થિયરી હતી. જૈન તત્વજ્ઞાન જ હતું અને એક જ તત્વજ્ઞાન જેનાથી આત્મજ્ઞાન કમાય છે અને એ જ આત્મજ્ઞાન છે અને તે મૂકેલું હતું. પરંતુ પછી કાલાંતરે એમાં ફેરફાર આવ્યા. નિજમતી કલ્પનાથી બ્રાહ્મણોએ થોડું મીઠું મરચું ભભરાવ્યું, જે કહો તે, એટલે કે પોતાની કલ્પનાના અંશ ભળ્યા અને તેથી જે વેદ અત્યારે મળે છે તે થોડા જુદા, ભિન્ન, વિકૃત સ્વરૂપે મળે છે. એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદમાં થોડીક માન્યતા ભળી ગઈ છે, વિતરાગ વાણીથી થોડું જુદું પડી ગયું છે. તે 4 વેદની વાત છે. તો કે બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે, એટલે કે મૂળ આ 4 ગ્રંથ જ હતા અને પછી બધા ફાંટા થયા કે પ્રસાર થયો. તો જવાબ આપે છે કૃપાળુદેવ, બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્ત્ર ગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે કે વેદમાં તો કેટલું જ્ઞાન આવે, મર્યાદિત માત્રામાં આવે. 4 શાસ્ત્રમાં કેટલું આવે, કોઈ પણ 4 શાસ્ત્રમાં કેટલું આવે, અને એમાં જે મૂક્યું છે એના કરતાં સહસ્ત્ર એટલે 1000 ગણા આશયવાળું, 1000 ગણા તાત્પર્ય કે અભિપ્રાયવાળું જ્ઞાન તીર્થંકર વગેરે મહાત્માઓએ મૂક્યું છે એમ મારા અનુભવમાં આવે છે. કૃપાળુદેવ લખે છે, આપણે લખતા નથી. કૃપાળુદેવનો પોતાનો અનુભવ બોલે છે. પોતાના 900 ભવના પરિભ્રમણનો યાદ છે. પોતે છેલ્લા મહાવીર સ્વામી તીર્થંકર દેવના અંતેવાસી શિષ્ય હતા એ પણ યાદ છે. એટલે કહી શકે કે સ્વાનુભવથી કહું છું, લખું છું કે બોલું છું. અને તેથી હું એમ જાણું છું કે, આવું બહુ ભાગ્ય જ આવે છે કે તેથી હું એમ જાણું છું કે અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં. એકડો આખો લખ્યો હોય તો 100 થઈ શકે છે, પણ અપૂર્ણ હોય, અધૂરું હોય તેમાંથી પૂરું નીકળે જ ક્યાંથી? એટલે કે વેદ વગેરે જે છે તેમાંનું અધૂરું અપૂર્ણ જ્ઞાન છે, અંશે છે, અમુક અપેક્ષાએ છે, આંશિક છે. તો આખું વર્તુળ કે ચક્ર કે પૂર્ણ કેવી રીતે કહેવાય? જ્યારે તીર્થંકર દેવ કે સર્વજ્ઞ દેવની વાણીમાંથી પૂર્ણપણે નીકળેલું છે. એટલે અલ્પમાંથી પૂર્ણ હોઈ શકે નહીં. તેમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કેવી ઘટતી નથી. વૈષ્ણવાદી સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. વૈષ્ણવ ધર્મ કે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે વિષ્ણુ નારાયણને માનનારો સંપ્રદાય તે વિષ્ણુ, અરે તે વૈષ્ણવ. અને તે અત્યારે આપણને એમ થાય કે શ્રી કૃષ્ણના જ ચાહક છે, પણ વિષ્ણુ, નારાયણ, શ્રી કૃષ્ણ બધા અવતાર માને છે. અને જે છેલ્લે થયું તે શ્રી કૃષ્ણ પરમાત્મા, ભાગવતકારે જે શ્રી કૃષ્ણ પરમાત્માને મૂક્યા છે, ખાસ કરીને ભાગવતમાં પરબ્રહ્મ જ કહી દીધા છે, પરિબ્રહ્મ કહી દીધા છે. એટલે આપણને એમ થાય કે તેમના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણજી, પણ ત્યાં વિષ્ણુ શ્રી કૃષ્ણમાં અવતાર હોવાથી કોઈ ભેદ નથી. તો એ વૈષ્ણવ કહેવાયા. તેની માન્યતા બધી હિન્દુ ધર્મ એટલે વેદાંત ધર્મમાંથી નીકળી, તેના સહારે, તેના આશ્રયે, તેમાંથી નીકળેલી હોવાથી, તેના સહચારી હોવાથી તે કહી શકાય કે વૈષ્ણવ એ પણ આમ તો વેદાંતનો જ એક ફાંટો કે સંપ્રદાય અથવા તેવી જ માન્યતા ધરાવે છે તો વાંધો નથી, તેમાં કોઈ અડચણ, મુશ્કેલી નથી. પરંતુ જૈન બૌદ્ધના જે છેલ્લે થઈ ગયા તે મહાવીર આદિ એટલે કે મહાવીર સ્વામીને ગૌતમ બુદ્ધ, એ મહાત્માઓ થયા પહેલાં વેદ હતા એમ જણાય છે. એટલે કે ભરત ચક્રવર્તીજીએ મૂકેલા છે, કરાવેલા છે, તો વેદ તો હતા એટલે એમ જણાય છે. તેમ તો ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે. એટલે કે વેદ ઘણા પ્રાચીન ગ્રંથ છે. તો જૈનમાં મહાવીર સ્વામીથી થોડો જૈન ધર્મ છે, એની પહેલાં 23 તીર્થંકર દેવ થયા. અને શું ઋષભદેવ ભગવાનથી જ જૈન ધર્મ શરૂ થયો? એમ તો નથી. આ કાળની અપેક્ષા એમ છે, બાકી અનાદિકાળથી છે. તો વેદાંત વગેરે સનાતન ધર્મ કહીએ છીએ એને પણ અનાદિકાળ જ લાગવું પડે છે, વિચારીએ છીએ. તો પણ ભલે બંને અનાદિ કહેવાતા હોય, પણ જે કંઈ પ્રાચીન હોય તે સંપૂર્ણ જ હોય કે સત્ય જ હોય એમ કહી શકાય નહીં. આપણે જે કહીએ કે જૂનું એટલું સોનું અથવા ઓલ્ડ ઇઝ ગોલ્ડ, હંમેશા સાચું નથી. મોટે ભાગે સાચું હોય, ઘણે ભાગે સાચું હોય, પણ એમ જ હોય એમ જ વાપરી શકાય નહીં. ત્યાં આપણું અધૂરું જ્ઞાન છે. સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞ છે, કેવલ જ્ઞાની છે. એને આ જ્ઞાનમાં બધું જણાય છે.
કે શું વસ્તુ કેવી છે, શું વસ્તુ હોઈ શકે. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે, એટલે કે બંને અનાદિકાળથી છે. અને સર્વભાવ અનાદિ છે, માત્ર રૂપાંતર હોય છે. અહીંયા સર્વભાવ કહી દીધા. સંસ્કૃતમાં ભૂ ધાતુ એટલે હોવું અને થવું. ભૂ પરથી જે બધા શબ્દ આવ્યા તે ભાવ કયો, અભાવ કયો, સદભાવ કયો, અથવા તો ભુવન ભવન કહીએ છીએ તે બધું. તો કે બધા ભાવ હતા, છે ને રહેશે. એનું અસ્તિત્વ અનાદિકાળથી છે, એટલે ભાવ અનાદિ જ છે, ભાવનું અસ્તિત્વ છે જ. ભાવ કહેતા અભિપ્રાય, દરેક અભિપ્રાય હોવાના જ, દરેકનો અભિગમ અપ્રોચ હોવાનો જ. દરેકની સ્થિતિ એટલે હોય એટલે સ્થિતિ થાય. ઊભા રહેતા શીખ્યા તો સ્થિર થતાંય આવડ્યું, અને સ્થિર થતાં આવડ્યું તો દોડતાંય આવડ્યું, ગતિ પ્રગતિ પણ કરી, વળી ઊભા રહી જતાંય આવડ્યું. એવી રીતે બધા ભાવ અનાદિ છે, એટલે કે બધા ભાવનું અસ્તિત્વ છે. બધા ભાવ એટલે બધા અભિપ્રાય છે, બધાની સ્થિતિ પણ છે, ટકી પણ રહ્યા છે, અને સ્વરૂપ છે. એટલે કે આ ભાવના અર્થ થાય છે. આ બધા અર્થ તોડી નાખેવા છે કે બધું સ્વરૂપ અનાદિથી છે, બધા ભાવ અનાદિથી છે, એટલે કે બધી સ્થિતિ અનાદિથી છે, બધાનું અસ્તિત્વ અનાદિથી છે, અને બધાનો અભિપ્રાય પણ અનાદિથી છે. બધાનો અપ્રોચ હોવાનો જ છે, એમ માનવામાં અડચણ નથી. છે તો છે. ત્યાં પછી વિવાદ શાનો રહે? એમાં જૈન પેલો કે વેદાંત પેલો એમ કહેવાની જરૂર શું કે અમે પહેલાં કે પછી છે? તેના પ્રણેતા એક પછી એક થાય છે, ઋષિમુનિ એક પછી એક થાય છે. એવી રીતે ખરું એ સમયની દૃષ્ટિએ, વ્યક્તિની દૃષ્ટિએ કહી શકાય, પરંતુ પ્રવાહ કે કાળની સમયની દૃષ્ટિથી તો એ પ્રવાહ પરંપરા જ છે, એટલે અનાદિથી જ છે. તથાપિ એ સૌમાં વિશેષ બળવાન સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે એ વિચારવું એ તમને, અમને સૌને યોગ્ય છે. બધા ભલે રહ્યા, બધું ભલે જૂનું રહ્યું, પણ જૂનામાં જૂનું ભલે રહ્યું, પણ તેમાંથી સૌથી વિશેષ બળવાન બળીઓ કોણ છે, શક્તિશાળી અને સાચો અભિપ્રાય કોનો છે? એટલે કે 100 ટચના સોના જેવું 22 કેરેટ જ વપરાતું હોય તો ભલે વપરાય, ફેશન આવે, મોંઘું થયું તો 14 ને 18 કેરેટ પણ વપરાય, પણ આપણને 24 કેરેટમાં જ રસ હોય તો જાણવું જોઈએ કે 24 કેરેટ કોને કહેવાય, 24 કેરેટ ક્યાં છે. વાપરવું કે નહીં, ઘડાવવું કે નહીં જુદી વાત છે. ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો બધા 24 કેરેટને ફર્સ્ટ પ્રેફરન્સ આપશે. તો એ જે બધી વાત છે તે એમ આપણને પણ સંપૂર્ણ સત્ય અભિપ્રાય જોઈતો હોય, સંપૂર્ણ બળવાન અભિપ્રાય જોઈતો હોય તો સત્ય અને સંપૂર્ણ પુરુષ થયો હોય, પરિપૂર્ણ જ્ઞાની, કેવલ જ્ઞાની, તે માનવું ઘટે છે. અહીંયા શબ્દો વાપર્યા સિવાય આપણે તો સમજવું છે એટલે બોલવું પડે છે, પણ કૃપાળુદેવે તો ક્યાંય કોઈને દુઃખ ન લાગે, કોઈનું મન ન દુભાય, કોઈને ઊની આંચ ના આવે, કોઈ નહીં અપેક્ષા દુભાવ્યા વિના ગાંધીજીને જવાબ આપ્યા છે. બોલવામાં, સમજવામાં, કહેવામાં આપણે ઉપયોગ ચૂકી જઈએ બને, પણ પરમાત્મા કૃપાળુદેવે ક્યાંય ઉપયોગ ચૂક્યા વિના જેમ છે તેમ લખ્યું છે. એટલે કેટલું બેલેન્સ માઇન્ડ છે, વિશાળતા, મધ્યસ્થતા, ઔદાર્ય કેટલું છે એ વિચારવાનું છે. અને પરમાત્મા જ્ઞાની પુરુષ તો એમ હોય જ, સવાલ નથી. પ્રશ્ન નંબર 9, વેદ કોણે કર્યા? તે અનાદિ છે, અને જો અનાદિ હોય તો અનાદિ એટલે શું? ઉત્તર, ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. કોણે કર્યા એનો જવાબ આપ્યો છે. બીજું છે, પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. તેમાં કહેલા અર્થ પ્રમાણે સૌ શાસ્ત્ર અનાદિ છે. બહુ સમજવા જેવી વાત છે કે નવકાર મંત્ર તો એ અનાદિકાળથી જ છે, પણ આપણે એમ કહીએ કે આ પુસ્તકમાં પહેલું લખાયું કે આ પુસ્તકમાં પછી લખાયું, તો એ અપેક્ષાએ, સમયની અપેક્ષાએ થોડો થોડો ભેદ આવે છે, પરંતુ અનાદિ જ છે. એટલે અર્થ તો એનો ત્રણેય કાળમાં એક સરખો જ રહેશે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ મંત્ર, કોઈ પણ શાસ્ત્ર, એ સિદ્ધાંતની વાત છે, એ તો હર હંમેશ સરખી જ રહેવાની છે, સાચી જ રહેવાની છે. જ્ઞાન કોને કહેવાય તો એની વ્યાખ્યામાં ફેર નહીં પડે. મોક્ષ કોને કહેવાય એની વ્યાખ્યામાં ફેર ન પડે. પણ સાધુ સાધ્વીજીએ સફેદ કપડાં પહેરવા કે ન પહેરવા, અથવા કયા કલરના પહેરવા, કે હવે બહુ મેલું થઈ જાય તો લાઇટ કલરના પહેરવા, એ બધું જે છે તે દ્રવ્ય ક્ષેત્ર, દેશ, કાળ, વાદી વગર પ્રમાણે ફેરફાર થઈ શકે, હોઈ શકે, પણ મૂળ વસ્તુમાં, સબસ્ટન્સમાં, તત્વમાં એમાં કોઈ ફેરફાર ન હોય. એ ત્રિકાલા બાધિત સત્ય કે સિદ્ધાંત કહેવાય. એટલે કે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી, પુસ્તકની રીતે અનાદિ નથી. જો પાનાનું આયુષ્ય આપણને 5, 50, 70, 100, 125 વર્ષે બગડી જતું, રૂઈન થતું, નાશ થતું દેખાય છે, એવી રીતે શાસ્ત્ર ગ્રંથમાં પણ જાણે કે મળી શકે નહીં, સચવાયા ન હોય વગેરે. ગમે તેટલું લાવો, પણ બહુ તો 2-5 હજાર વર્ષ જૂનું આપણા હાથમાં આવે, એથી જૂનું તો આવવાનું નથી, તો શું એથી પહેલાં નહોતું વગેરે. તો કે એ અનાદિ છે એમ નથી, પણ તેમાં જે અર્થ રહેલા છે તે રીતે બધા જ શાસ્ત્ર અનાદિ છે.
કેમ કે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિ ભાવ પણ અનાદિ છે અને ક્ષમાદિ ભાવ પણ અનાદિ છે. એટલે કોઈકે તો પ્રગટાવ્ય જ હોય ને, એટલે અનાદિકાળથી આ બધા ભાવો પણ રહેલા છે, ગુણો પણ રહેલા છે. હિંસાદી ધર્મ પણ અનાદિ છે અને અહિંસાદી ધર્મ પણ અનાદિ છે. પણ તેથી આપણે શું તો કે માત્ર જીવને હિતકારી શું છે એટલું વિચારવું તે કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે, પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈકનું બળ હોય છે. કોઈક વખતે અમુક ધર્મનું પ્રાધાન્ય બધા વધારે માનતા હોય અથવા સ્વીકાર્ય થતું હોય, અને કોઈક વખતે બીજો ધર્મ કે બીજી વસ્તુનું સ્વીકાર્ય હોય, એ પ્રમાણે ફોલોઈંગ થતું હોય. પરંતુ ઓછું થતું હોય. હકીકતમાં બંને અનાદિ છે. અહીંયા 9મો પ્રશ્ન પૂરો થઈ જાય છે. 10મો પ્રશ્ન છે કે ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તો નથી. જો તેમ હોય તો તેનો કંઈ પુરાવો, તેમાં કંઈ પુરાવો. ગીતા કોણે બનાવી? તો આપણે કહી દેવાના કે શ્રી કૃષ્ણજીએ. તો જવાબ આપે છે કે ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની કે સંપૂર્ણ જ્ઞાની એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે. એટલે કે કોઈ પણ જ્ઞાનીએ કર્યા છે, કોઈ પણ ઈશ્વરે કર્યા છે, એટલે કોઈ પણ એવા આત્માએ રચેલા છે તો તમે કહી શકો. પરંતુ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે ઈશ્વરને સ્વીકારીએ તેવા પુસ્તક આદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં. ઉપરથી આકાશમાંથી કોઈ ઈશ્વર નામની વ્યક્તિ કે પરમાત્મા અને તેને રચી દીધા તેમ નથી, અથવા તો એવા કોઈએ બનાવ્યા વિનાના ઉપરથી આકાશમાંથી વેદની વર્ષા થઈ એમ નથી. કેમ કે વેદને અપૌરુષેય માનવામાં આવે છે, એટલે કે કોઈ આત્માએ બનાવ્યા નથી. એ માન્યતાનો અહીંયા જવાબ છે, અધૂરો રહેશે. આપણે ફરીથી લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.